તો મિત્રો આપણે આવી ગયા છે પાવાગઢ. તો આ છે પાવાગઢનું પાર્કિંગ એરિયા. તો જો આપણે આખું પાર્કિંગનું વ્યૂ લીધું છે. આ સામે છે તે પાવાગઢનો ડુંગર છે. તો સામે રોપવે પણ દેખાય છે અને ઉપર છે ને તે માતાજીનું મંદિર છે જે જીર્ણોદ્ધાર થાય છે. અત્યારે કામ ચાલુ છે થોડું ઘણું ત્યાં. ધીમે ધીમે કામ ચાલુ જ છે માતાજીના મંદિરનું. બરાબર છે. તો આપણે આ ફરતો છે ને તે માતાજીનો ડુંગર છે. તે આપણે ફરતી વાર ધીમે ધીમે ઝૂમ કરીને જોઈશું. જો દેખાય છે તે ડુંગર છે. જો આ સામે છે ને રોપવે છે. જો આવે છે રોપવે, એક ઉપર જાય છે ને એક આવે છે નીચે. જો અહીંથી બંને આવે છે તે રોપવે છે આપણે. ને આખો ફરતો પાવાગઢનો ડુંગર છે જે મહાકાળી માતાજીનું મંદિર છે. તે આ મહાકાળીનું ઉપરનું મંદિર છે, જે મંદિર બને છે તે બતાવ્યું છે. આ ફરતું માતાજીનો ડુંગર જ છે. તો આપણે પાર્કિંગમાં છે અત્યારે. તો આપણે પણ માતાજીના દર્શન કરવા જઈશું ઉપર. તો આપણે પહેલાં અહીં નીચેનું બધું ફરતું વ્યૂ લઈ લઈશું. ને અહીંયા ખરેખર એક જાતનો આનંદ છે. ફરવાની બહુ મજા આવે છે. આ ફરતો માતાજીનો ડુંગર જ છે. આપણે અત્યારે પાર્કિંગની અંદર છે આપણે, જે પાવાગઢ ઉપર ચડીને જવું પડે આપણે. હિલ સ્ટેશન છે. તે સરસ મજાનું મંદિર છે. માતાજી મહાકાળીના દર્શન પણ થાય આપણે. તો આપણે ઉપર જઈશું તો દર્શન કરશું માતાજીના. દર્શન કરવા દેશે તો આપણે મંદિરની અંદરથી ઉતારીને માતાજીના દર્શન કરાવશું. તો અત્યારે આપણે આ રોપવેનું પણ વ્યૂ જોઈએ. જે આવે એટલું લઈ લઈશું આપણે. ફરી આપણે આગળ જઈએ. અત્યારે પાર્કિંગમાં છે પણ અહીં ફરવાની બહુ મજા આવે છે. એક સરસ મજાની જગ્યા છે જે માતાજીનું મંદિર છે પાવાગઢ મહાકાળીનું. અહીંથી સુંદર મજાનું એક વ્યૂ મળે છે આપણે. ને એક સરસ મજાની એક મજા આનંદ આવે છે. જો આપણે આવીએ તો કેટલું વૃક્ષો છે, બધું એક જંગલની અંદર આપણે આવ્યા હોય એ રીતનું ઉપર હિલ સ્ટેશન છે માતાજીનું મંદિર. તો એક જગ્યા ખરેખર એક પવિત્ર જગ્યા છે, જે ધાર્મિક જગ્યા છે. તે આપણું દેવી મંદિર કહીએ છીએ, જે મહાકાળી મંદિર છે તે. આપણે મહાકાળીને બધી પૂજ્ય પણ છે, તે પૂજા પણ કરીએ છીએ આપણે, માનીએ છીએ માતાજીને. તો ખરેખર પાવાગઢ આપણે માતાજીના દર્શન કરવા આવવું જ જોઈએ. તો આપણે ચાલો આપણે પણ જઈએ માતાજીના દર્શન કરવા ઉપર. અત્યારે જો આપણે પૂરા પાર્કિંગની અંદર એરિયામાં છે તો આ બધી ગાડીઓ જો પાર્કિંગ છે, તો આપણે પણ ગાડી અહીંયા પાર્કિંગમાં લાગેલી જ છે અત્યારે. તો હવે આપણે અહીંયાથી જઈશું ડુંગર તરફ ઉપર. તો આપણે નજારો બધો જોઈને પછી આપણે આગળ જઈએ તો મજા આવશે આપણે ભાઈ. જો રોપવેમાં આપણે મોબાઈલ લેવા દે જવા દે તો ઉતારશું, નહીં તો પછી આપણે ઉપર માતાજીના દર્શન કરવું સીડી ઉપર જઈને. તો ચાલો આપણે આગળ જાશું હવે ધીમે ધીમે. નજારા જોતા જોતા વ્યૂ લેતા જતા જઈએ છીએ આપણે. તો હવે આપણે મંદિર સુધી પહોંચી ગયા છે. આ લાસ્ટ સીડી છે મંદિરની. આપણે મંદિરે પહોંચી ગયા છે. આ છે પાછળ મારી તે માતાજીનું મંદિર છે મહાકાળીનું. તો અહીંયાથી આપણે હવે માતાજીના મંદિરનું વ્યૂ લઈએ છીએ જે સેલ્ફી તરીકે. તો જો પાછળ આખો નજારો કેવો સરસ મજાનો વ્યૂ છે. ઘણું બધું પબ્લિક છે ઉપર. અત્યારે ટ્રાફિક પણ બહુ છે. તો આપણે ફરતું વ્યૂ લઈએ, નીચેનું પણ લઈએ ઉપરથી આપણે. તો જોઈએ આજુબાજુમાં જો માતાજીનું મંદિર કેટલું સરસ મજાનું સુંદર છે. જોઈને આપણે જોઈએ. જય મહાકાળી માં. તો આપણે ચશ્મા તડકો બહુ છે એટલે ચશ્મા ઊંચા કરીને જોઈએ. તો ચાલો હવે આપણે નીચેનું વ્યૂ પણ લેશું ફરતું. ઉપર ડુંગર ઉપરથી કેવું સરસ મજાનું વ્યૂ આવે છે તે જોઈએ આપણે. જો આ બધું છે ફરતું, તે મંદિરની ઉપરથી લીધેલું વ્યૂ છે. તો દેખાય જ છે આપણે. તો આ રીતનું વ્યૂ મળે છે આપણે મંદિર ઉપરથી. જે આપણે ટોપ ઉપર છે અત્યારે મંદિરની બાજુમાં જ પેલા જે માતાજીનું મંદિર છે મહાકાળી, ત્યાંથી આ રીતનો નજારો જોવા મળે છે આપણે. તો હવે આપણે મંદિર તરફ પણ જઈએ માતાજીના દર્શન કરવા.
તો માતાજીના દર્શન કરીએ હવે આપણે વ્યૂ બધું ફરતું લઈને તો આપણે જઈએ હવે મંદિર તરફ. તો આપણે હવે મંદિર તરફ જઈએ છીએ. આ મહાકાળી માતાજીનું મંદિર છે. જય મહાકાળી માં પાવાગઢવાળી જે મહાકાળી છે. જય શ્રી રામ.